નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। ધોરણ 9ના વિદ્યાર્થીઓ વાર્ષિક પરીક્ષામાં સારા ગુણ મેળવી શકે તે હેતુથી આપણે ધોરણ 9ના તમામ વિષયના વાર્ષિક પરીક્ષાના મોડલ પેપરની એક સિરીઝ શરૂ કરેલ છે, જેના અંતર્ગત આજે આપણે ધોરણ 9નું વિજ્ઞાન વિષયનું વાર્ષિક પરીક્ષા માટેનું મોડલ પેપર નંબર 2 તેનું સોલ્યુશન જોવાનું છે। આ પેપર કુલ 80 ગુણનું છે, જેનો સમય 3 કલાક છે। તો ચાલો શરૂ કરીએ ધોરણ 9નું વિષય વિજ્ઞાનનું વાર્ષિક પરીક્ષા માટેનું મોડલ પેપર નંબર 2 તેનું સોલ્યુશન। સૌથી પહેલા છે વિભાગ એ, જેની સૂચના છે નીચે આપેલ પ્રશ્નોના સૂચના મુજબ ઉત્તર લખો, દરેકનો 1 ગુણ। વિભાગ એમાં કુલ 24 પ્રશ્ન છે, દરેક પ્રશ્નનો 1 ગુણ છે, એટલે વિભાગ એ કુલ 24 ગુણનો છે। વિભાગ એની અંદર સૌથી પહેલી સૂચના છે કે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો, દરેક પ્રશ્નનો 1 ગુણ। જેમાં સૌથી પહેલો પ્રશ્ન છે કે શેવિંગ ક્રીમ એ શેનું કલીલ દ્રાવણ છે? 4 વિકલ્પ આપેલા છે। વિકલ્પ એ પ્રવાહીમાં વાયુનું, વિકલ્પ બી પ્રવાહીમાં પ્રવાહીનું, વિકલ્પ સી ઘનમાં વાયુનું કે વિકલ્પ ડી ઘનમાં પ્રવાહીનું। તો જવાબ છે વિકલ્પ એ પ્રવાહીમાં વાયુનું। ત્યાર પછી આગળ બીજો પ્રશ્ન છે નીચેના પૈકી હાઇડ્રોજનના આણ્વીય દળ માટે કયો વિકલ્પ ખોટો છે? તો જવાબ છે વિકલ્પ બી 6.022 × 10⁻23 હાઇડ્રોજન પરમાણુ। ત્રીજો પ્રશ્ન છે રંગસૂત્રો ક્યાં આવેલા હોય છે? તો જવાબ છે વિકલ્પ એ કોષ કેન્દ્રમાં। ચોથો પ્રશ્ન છે 1 મીટર સુધી લંબાઈ ધરાવતો કોષ કયો છે? જવાબ છે વિકલ્પ ડી ચેતાકોષ। પાંચમો પ્રશ્ન તે રેખીય પટ્ટાઓ ધરાવતી અનૈચ્છિક સ્નાયુ પેશી છે? જવાબ છે વિકલ્પ એ હૃદ સ્નાયુ પેશી। ત્યાર પછીની સૂચના છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। પ્રશ્ન નંબર 6 એટલે પહેલું વિધાન છે ખરા ખોટાનું। પ્રવાહીની મુક્ત સપાટીનું ક્ષેત્રફળ વધવાથી બાષ્પીભવનનો દર ઘટે છે, તો આ વિધાન ખોટું છે। પ્રશ્ન નંબર 7 હવામાં હાજર રહેલા વાયુના પ્રમાણનો ચડતો ક્રમ ઓક્સિજન, આર્ગોન, નાઇટ્રોજન છે, તો આ વિધાન ખોટું છે। પ્રશ્ન નંબર 8 પદાર્થનું દળ ધ્રુવ પ્રદેશ આગળ મહત્તમ હોય છે, તો આ વિધાન ખોટું છે। ત્યાર પછીની સૂચના છે કે નીચેના વિધાનો સાચા બને તે પ્રમાણે ખાલી જગ્યા પૂરો। પ્રશ્ન નંબર 9 એટલે કે પહેલી ખાલી જગ્યા છે જો ગતિમાન પદાર્થ માટે અંતર વિરુદ્ધ સમયનો આલેખ અર્ધ પરવલયાકાર મળે તો તે પદાર્થ ખાલી જગ્યા ગતિ કરતો હશે। કાઉન્સમાં અહીં વિકલ્પ છે નિયમિત અચળ પ્રવેગી, અને ત્રીજો વિકલ્પ અહીં નથી આપેલો, પરંતુ ત્રીજો વિકલ્પ છે અનિયમિત, જે અહીં જવાબ તરીકે આવશે અનિયમિત। ત્યાર પછી પ્રશ્ન નંબર 10 એટલે કે બીજી ખાલી જગ્યા છે એક સ્કૂટર સવાર 36 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરી રહ્યો છે, તેને બ્રેક માર્યા બાદ 10 સેકન્ડમાં તે સ્થિર થાય છે, તો સ્કૂટરનો પ્રવેગ ખાલી જગ્યા મીટર પ્રતિ સેકન્ડ હશે, તો જવાબ છે -1। 11મો પ્રશ્ન પદાર્થ પર 10 સેકન્ડ સુધી બળ લાગતા તેના વેગમાનમાં થતો ફેરફાર 10 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ છે, તો આ બળનું મૂલ્ય ખાલી જગ્યા હશે, તો જવાબ છે 10 ડાયન। ત્યાર પછી પ્રશ્ન નંબર 12 મધ્યકર્ણમાં આવેલા અસ્થિઓની સંખ્યા ખાલી જગ્યા છે, જવાબ છે 3। પ્રશ્ન નંબર 13 શેરડી ખાલી જગ્યા ઋતુનો પાક છે, જવાબ છે રવિ। ત્યાર પછીની સૂચના છે કે એક વાક્ય કે શબ્દમાં જવાબ આપો। પ્રશ્ન નંબર 14 એટલે કે આ સૂચનાનો પહેલો પ્રશ્ન છે એસિટોન, પેટ્રોલ, અત્તર, સ્પિરિટ આપણી હથેળી પર મૂકવાથી હથેળી ઠંડક શા માટે અનુભવે છે? તો એસિટોન અથવા તો પેટ્રોલ અથવા તો અત્તર કે પછી સ્પિરિટ એ બાષ્પશીલ પદાર્થો છે, આથી આ પદાર્થોના ઘટક કણો હથેળી કે તેની આસપાસની ઉર્જા ગ્રહણ કરી બાષ્પીભવન પામે છે, જેથી હથેળી પર ઠંડકનો અનુભવ થાય છે। ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર 15 શુદ્ધ પદાર્થનો અર્થ શું થાય છે? તો જે પદાર્થમાં રહેલા તમામ કણોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય તેને શુદ્ધ પદાર્થ કહી શકાય। પ્રશ્ન નંબર 16 34 ગ્રામ NH3 એટલે કે એમોનિયામાં
એમોનિયાના મોલ કેટલા છે? તો જવાબ છે કે મોલ બરાબર વજનના છેદમાં આણ્વીય દળ. વજન અહીં 34 ગ્રામ છે, છેદમાં આણ્વીય દળ 17 છે. તો 34 છેદમાં 17 બરાબર જવાબ આવે 2. તો 34 ગ્રામ એમોનિયામાં 2 મોલ એમોનિયા હોય છે. પ્રશ્ન નંબર 17. જો કોષ રસ પટલ ઈજાગ્રસ્ત બને કે તૂટી જાય તો શું થશે? તો જો કોષ રસ પટલ ઈજાગ્રસ્ત બને કે તૂટી જાય તો દ્રવ્યના અણુઓ મુક્ત રીતે કોષની અંદર અને બહાર ગતિ કરે. પ્રશ્ન નંબર 18. જો ગોલ્ગી પ્રસાધનનો અભાવ હોય તો કોષના જીવનનું શું થાય? તો જો ગોલ્ગી પ્રસાધનનો અભાવ હોય તો કોષની નિપજોનું પેકેજિંગ, રૂપાંતરણ અને તેને મુક્ત કરવાનું કાર્ય અટકી જાય. આ દ્રવ્યોનો સંગ્રહ વધતો જતા કોષ શિથિલ જીવન તરફ ધકેલાય. પ્રશ્ન નંબર 19. વનસ્પતિઓમાં સરળ પેશી અને જટિલ પેશી કેવી રીતે ભિન્નતા દર્શાવે છે? તો જવાબ છે કે વનસ્પતિઓમાં સરળ સ્થાયી પેશીના બધા કોષો રચનાની દ્રષ્ટિએ સમાન હોય છે અને જટિલ સ્થાયી પેશીના કોષો રચનાની દ્રષ્ટિએ એક કરતાં વધુ પ્રકારના હોય છે. પ્રશ્ન નંબર 20. સોનાની ઘનતા 19,300 કિલોગ્રામ પ્રતિ મીટર ઘન છે. તેની સાપેક્ષ ઘનતા કેટલી? તો જવાબ છે 19.3. પ્રશ્ન નંબર 21. ખેતરોમાં સેન્દ્રિય ખાતર અને રાસાયણિક ખાતરનો ઉપયોગ શા માટે કરાય છે? તો ખેતરોમાં જૈવિક ખાતર અને રાસાયણિક ખાતરનો ઉપયોગ ભૂમિની ફળદ્રુપતા જાળવી રાખવા, ભૂમિમાં ખનિજ પોષકો ઉમેરવા, સારી વાનસ્પતિક વૃદ્ધિ દ્વારા સ્વસ્થ વનસ્પતિઓ અને વધારે ઉત્પાદન મેળવવા માટે કરાય છે. પ્રશ્ન નંબર 22. ઉત્પાદન વધારવા સંદર્ભે મરઘા પાલન, મત્સ્ય ઉછેર અને મધમાખી ઉછેરમાં શું સમાનતાઓ છે? તો મરઘા પાલન, મત્સ્ય ઉછેર અને મધમાખી ઉછેરમાં ઉત્પાદન વધારવા માટે જાતોમાં સુધારણા, વસવાટ, આહાર, સ્વચ્છતા, રોગોનું નિયંત્રણ વગેરે સમાનતાઓ છે. પ્રશ્ન નંબર 23. સંગ્રહિત અનાજને નુકસાન કેવી રીતે થાય છે? તો જવાબ છે કે ભંડાર ગૃહો એટલે કે ગોદામોમાં અનાજને નુકસાન જૈવિક કારકો, ફૂગ, ઈતરડી, બેક્ટેરિયા અને ઉંદર તેમજ અજૈવિક કારકો જેવા કે તાપમાન અને ભેજના અયોગ્ય પ્રમાણથી થાય છે. આ પરિબળોથી સંગ્રહિત અનાજની ગુણવત્તા તેમજ વજનમાં ઘટાડો અને દાણા એટલે કે બીજની અંકુરણ ક્ષમતામાં ઘટાડો થાય છે. ત્યાર પછી આગળ સૂચના છે કે નીચે આપેલ પ્રશ્નોના યોગ્ય જોડકા જોડો. અહીં વિભાગ 1 અને વિભાગ 2 બે વિભાગ આપેલા છે અને આપણે જોડકા જોડવાના છે. પ્રશ્ન નંબર 24 એટલે કે વિભાગ 1 માંથી પહેલું છે ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ. તો વિભાગ 2 માંથી બી આવશે જડત્વનો નિયમ. વિભાગ 1 માંથી પ્રશ્ન નંબર 25 ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. તો વિભાગ 2 માંથી એ આવશે બળનું મૂલ્ય આપે છે. એટલે કે 24મા પ્રશ્નની સામું બી આવશે અને 25મા પ્રશ્નની સામું એ આવશે. તો અહીં વિભાગ એ પૂર્ણ થાય છે. ત્યાર પછી હવે આગળ છે વિભાગ બી, જેની સૂચના છે કે નીચે આપેલા પ્રશ્નોના 40 થી 50 શબ્દોમાં માગ્યા મુજબ ઉત્તર લખો. દરેકના 2 ગુણ. વિભાગ બી ની અંદર કોઈ પણ 9 પ્રશ્નના જવાબ લખવાના છે. દરેક પ્રશ્નના 2 ગુણ છે એટલે વિભાગ બી કુલ 18 ગુણનો છે. વિભાગ બી ની અંદર પહેલો પ્રશ્ન છે દ્રવ્યના કણોમાં કયા પ્રકારની લાક્ષણિકતાઓ હોય છે? તો અમે અહીં જવાબ લખેલો છે કે દ્રવ્યના કણો અતિ સૂક્ષ્મ હોય છે અને ચોક્કસ દળ ધરાવે છે. બીજું, દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાનો એટલે કે અવકાશ રહેલા હોય છે. તેથી એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં સરળતાથી મિશ્ર થઈ શકે છે. ત્રીજું, દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે એટલે કે ગતિજ ઉર્જા ધરાવે છે. તાપમાન વધતા કણોની ગતિજ ઉર્જા વધે છે. ચોથું, દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. ત્યાર પછી હવે આગળ છે પ્રશ્ન નંબર 2 વૈજ્ઞાનિક કારણો આપો. CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ અને NH3 એટલે કે એમોનિયા બંને વાયુઓ છે, છતાં તેમની પરમાણવીયતા જુદી જુદી છે. તો જવાબ અમે અહીં લખેલો છે કે કોઈ પણ અણુના બંધારણમાં રહેલા પરમાણુઓની સંખ્યાને તે અણુની પરમાણવીયતા કહે છે. ઉપરાંત દરેક તત્વની સંયોજકતા પણ જુદી જુદી હોય છે. આથી કાર્બન ડાયોક્સાઇડની પરમાણવીયતા 3
જ્યારે એમોનિયાની પરમાણ્વીયતા 4 છે. વિદ્યાર્થી મિત્રો, તમે તમારી સમજ મુજબ જાતે જવાબ લખી શકો છો. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 3, K2SO4 એટલે કે પોટેશિયમ સલ્ફેટ સંયોજનમાં રહેલા તત્વોની ટકાવારીની ગણતરી કરો. તો અહીં પોટેશિયમ 44.83%, સલ્ફર 18.39% અને ઓક્સિજન 36.78% છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 4, Na+ સંપૂર્ણ ભરાયેલી K અને L કક્ષાઓ ધરાવે છે, સમજાવો. Na+ સોડિયમ તત્વ જેના ક્રમ છે 11, એટલે તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 11 હોય, પણ અહીં Na+ છે એટલે એક ઇલેક્ટ્રોન બાદ કરવાનો છે, એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા Na+ માં 10 આવશે. K કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી આવે છે? તો કે 2 હોય. L કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા હોય 8, તો બંને મળીને કેટલા ઇલેક્ટ્રોન સમાય? પહેલી K કક્ષામાં K અને બીજી L કક્ષામાં 8, એટલે કુલ 10 ઇલેક્ટ્રોન સંપૂર્ણ ભરાઈ જાય છે. આમ Na+ જે છે તે સંપૂર્ણ ભરાયેલી K અને L કક્ષાઓ ધરાવે છે. ત્યાર પછી આગળ છે વિભાગ બી ની અંદર પ્રશ્ન નંબર 5, કોષોને ઓક્સિજનની જરૂરિયાત શા માટે હોય છે? આ જરૂરિયાત કેવી રીતે સંતોષાય છે? તો જવાબ અહીં લખેલો છે કે કોષોમાં કણાભ સૂત્ર અંગિકામાં પોષક દ્રવ્યોના દહન દ્વારા એટીપી સ્વરૂપે શક્તિ મુક્ત કરવા O2 એટલે કે ઓક્સિજનની જરૂરિયાત હોય છે. કોષોને ઓક્સિજનની જરૂરિયાત પૂરી પાડવા સ્નાયુ કોષો વડે છાતીની ગતિ દ્વારા શ્વાસ લેવામાં આવે છે. શ્વસન ક્રિયા દરમિયાન લેવાતો ઓક્સિજન ફેફસામાં અવશોષિત થઈ રુધિર દ્વારા શરીરના બધા કોષોમાં પહોંચાડવામાં આવે છે. ત્યાર પછી હવે આગળ છે પ્રશ્ન નંબર 6, ત્રણેય પ્રકારના સ્નાયુ તંતુઓની આકૃતિ દોરી તેમની વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. તો વિદ્યાર્થી મિત્રો, આકૃતિ તમારે જાતે દોરવાની છે. અહીં કોષ્ટકમાં પ્રકાર, સ્થાન અને સ્નાયુ તંતુની રચના આપેલી છે, જે તમારે જોઈ અને આ મુજબ લખવાનું છે. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 7, પ્રવેગ અને પ્રતિપ્રવેગના બે ઉદાહરણો આપો. તો પ્રવેગના ઉદાહરણો જોઈએ, જેમાં પહેલું છે કે કોઈ વાહનને પ્રવેગક આપવામાં આવે તો તેના વેગમાં વધારો થાય છે અને તે પ્રવેગી ગતિ કરે છે. બીજું ઉદાહરણ છે અમુક ઊંચાઈએથી મુક્ત પતન કરતા દડાના વેગમાં સતત વધારો થાય છે, એટલે કે દડો પ્રવેગી ગતિ કરે છે. ત્યાર પછી પ્રતિપ્રવેગના ઉદાહરણોમાં પહેલું છે ઉર્ધ્વ દિશામાં ઉછાળવામાં આવેલા દડાનો વેગ સતત ઘટે છે, એટલે કે દડો પ્રતિપ્રવેગી ગતિ કરે છે. બીજું ઉદાહરણ છે ગતિ કરતા વાહનને બ્રેક લગાડવામાં આવે ત્યારે તે વાહન પ્રતિપ્રવેગી ગતિ કરે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે તમારી સમજ મુજબ પણ ઉદાહરણો લખી શકો છો. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 8, તમે કોઈ વસ્તુની બાબતમાં ક્યારે કહી શકો કે પહેલો પ્રશ્ન તે અચળ પ્રવેગથી ગતિ કરે છે અને બીજું તે અસમાન પ્રવેગથી ગતિ કરે છે? તો પહેલા પ્રશ્નનો જવાબ છે કે જ્યારે પદાર્થ સુરેખ પથ પર ગતિ કરતો હોય અને એક સરખા સમયગાળામાં તેનો વેગ એક સરખા પ્રમાણમાં વધતો હોય તો પદાર્થ અચળ પ્રવેગી કે નિયમિત પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. અને બીજા પ્રશ્નનો જવાબ છે કે જ્યારે પદાર્થનો વેગ એક સરખા સમયગાળામાં જુદા જુદા પ્રમાણમાં બદલાતો હોય તો પદાર્થનો પ્રવેગ અનિયમિત છે તેમ કહેવાય. ત્યાર પછી આગળ વિભાગ બી ની અંદર પ્રશ્ન નંબર 9 છે કે એક એથ્લીટ 200 મીટર વ્યાસ ધરાવતા વર્તુળાકાર પથ પર એક ચક્કર 40 સેકન્ડમાં પૂરું કરે છે. 2 મિનિટ 20 સેકન્ડ બાદ તેણે કેટલું અંતર કાપેલ હશે તથા તેનું સ્થાનાંતર કેટલું હશે? તો આ પ્રશ્નની ગણતરી અહીં કરેલી છે, જે તમારે આ મુજબ લખવાની છે. તમે જાતે પણ આ દાખલાની ગણતરી કરી શકો છો. આકૃતિ સહિત અહીં ગણતરી આપેલી છે, બરોબર. આગળ છે ત્યાર પછી વિભાગ બી ની અંદર પ્રશ્ન નંબર 10, ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ જણાવી ઉદાહરણ દ્વારા સમજ આપો. તો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ છે કે બે પદાર્થો વચ્ચેની આંતરક્રિયા દરમિયાન જ્યારે એક પદાર્થ બીજા પદાર્થ પર બળ લગાડે છે ત્યારે બીજો પદાર્થ પણ તત્કાળ પહેલા પદાર્થ પર બળ લગાડે છે. આ બંને બળો હંમેશા સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે.
આ બળો અલગ અલગ પદાર્થો પર લાગે છે તે કદાપી એક જ પદાર્થ પર લાગતા નથી. અથવા ન્યૂટનના ગતિના ત્રીજા નિયમને તમે આ મુજબ પણ લખી શકો કે આઘાત અને પ્રત્યાઘાત હંમેશા સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. તેનું ઉદાહરણ જોઈએ કે ઉદાહરણ તરીકે ફૂટબોલની રમતમાં ઘણીવાર આપણે ફૂટબોલ તરફ જોવામાં અને તેને વધારે બળથી કિક મારવાનો પ્રયત્ન કરતી વખતે પ્રતિસ્પર્ધી ટીમના ખેલાડી સાથે અથડાઈ જઈએ છીએ. આ ઘટનામાં આપણે અને પ્રતિસ્પર્ધી ટીમનો ખેલાડી બંને ઈજાગ્રસ્ત થઈએ છીએ, કારણ કે બંને એકબીજા પર એક સરખા મૂલ્યના બળો લગાડીએ છીએ. ત્યાર પછી હવે આગળ છે પ્રશ્ન નંબર 11. તફાવત આપો બળ અને વેગમાન. તો અહીં બળની અંદર સૌથી પહેલો મુદ્દો છે કે બળનું મૂલ્ય પદાર્થના દળ અને પ્રવેગના ગુણનફળ જેટલું હોય છે. બીજો મુદ્દો છે બળનો એકમ ન્યૂટન છે. CGS પદ્ધતિમાં બળનો એકમ ડાઇન છે. ત્રીજો મુદ્દો છે કે જેને લીધે પદાર્થની સ્થિર અવસ્થા કે અચળ વેગી ગતિની અવસ્થામાં ફેરફાર થાય છે તેને બળ કહે છે. ત્યાર પછી વેગમાનની અંદર પહેલો મુદ્દો છે કે વેગમાનનું મૂલ્ય પદાર્થના દળ અને વેગના ગુણનફળ જેટલું હોય છે. બીજો મુદ્દો છે કે વેગમાનનો એકમ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ અથવા ન્યૂટન ઇન્ટુ સેકન્ડ છે. CGS પદ્ધતિમાં વેગમાનનો એકમ ગ્રામ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ છે. ત્રીજો મુદ્દો છે કે ગતિમાન પદાર્થના દળ અને વેગને સાંકળતી ભૌતિક રાશિ એ વેગમાન છે. ત્યાર પછી આગળ વિભાગ બી ની અંદર પ્રશ્ન નંબર 12 છે કે એક ધ્વનિ તરંગ 339 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે. જો તેની તરંગ લંબાઈ 1.5 સેન્ટીમીટર હોય તો આ તરંગની આવૃત્તિ કેટલી હશે? શું તે શ્રાવ્ય હશે? તો અહીં જવાબ લખેલો છે, જેમાં તે તરંગની આવૃત્તિ છે 22,600 હર્ટ્ઝ. તો અહીં ધ્વનિની આવૃત્તિ 20,000 હર્ટ્ઝ કરતાં વધુ છે, તેથી આ ધ્વનિ સાંભળી શકાશે નહીં, અર્થાત આ ધ્વનિ શ્રાવ્ય નથી. ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર 13. જૈવિક અને અજૈવિક પરિબળો કેવી રીતે પાક ઉત્પાદનને નુકસાન પહોંચાડે છે? તો જૈવિક પરિબળો રોગો, કીટકો, કૃમિઓ વગેરે અને અજૈવિક પરિબળો ગરમી, ઠંડી, હિમપાત, વધુ પડતું પાણી, ક્ષારતા, અનાવૃષ્ટિ વગેરે દ્વારા બીજની અંકુરણ ક્ષમતામાં ઘટાડો, પાકના વજનમાં ઘટાડો, વિઘટન, દાણાના કદમાં ઘટાડો, છોડ સુકાઈ જવા વગેરે થવાથી પાક ઉત્પાદનને નુકસાન પહોંચે છે. અહીં વિભાગ બી પૂર્ણ થાય છે. ત્યાર પછી હવે આગળ છે વિભાગ સી, જેની સૂચના છે કે નીચે આપેલા પ્રશ્નોના 60 થી 80 શબ્દોમાં મુદ્દાસર ઉત્તર લખો. દરેકના 3 ગુણ છે. વિભાગ સીમાં કોઈ પણ 6 પ્રશ્નના જવાબ લખવાના છે. દરેક પ્રશ્ન 3 ગુણના છે, એટલે વિભાગ સી કુલ 18 ગુણનો છે. વિભાગ સી ની અંદર પ્રશ્ન નંબર 1 છે વાયુ અવસ્થાના ગુણધર્મો જણાવો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમે જાતે લખી શકો છો. અમે અહીં વાયુ અવસ્થાના ગુણધર્મો કંઈક આ મુજબ લખેલા છે. ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર 2. હવામાંથી ઓક્સિજન વાયુ મેળવવાની પદ્ધતિ સમજાવો. તો અહીં જવાબ છે કે હવામાંથી ઓક્સિજન વાયુ મેળવવા માટે હવામાંના દરેક વાયુ ઘટકોનું અલગીકરણ કરવું જરૂરી હોય છે. આ માટે વિભાગીય નિસ્યંદન પદ્ધતિનો ઉપયોગ થાય છે. સૌપ્રથમ હવાનું તાપમાન ઘટાડી અને દબાણ વધારી સંકોચન કરવામાં આવે છે. આથી હવાનું પ્રવાહીકૃત સ્વરૂપ મળે છે. આ પ્રવાહીકૃત હવાને વિભાગીય નિસ્યંદન સ્તંભમાં ધીમે ધીમે ગરમ કરવામાં આવે છે. અહીં ઉત્કલન બિંદુના તફાવતના આધારે જુદી જુદી ઊંચાઈએ વિવિધ વાયુઓનું અલગીકરણ કરી ઓક્સિજન વાયુ મેળવી શકાય છે. ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર 3 કે ઈશા શાળામાં રમત દરમિયાન પડી જાય છે. આથી તેના હાથનો અમુક ભાગ છોલાઈ જાય છે. કવિતા તરત જ તેને પ્રયોગશાળામાં લઈ જાય છે. કવિતા પ્રયોગશાળાના મદદનીશની મદદ વડે આયોડીનનું આલ્કોહોલમાં દ્રાવણ બનાવી ઈજાયુક્ત ભાગ પર લગાડે છે. આથી ઈશા તેને થતા દર્દમાં રાહત અનુભવે છે
અને કવિતાનો આભાર માને છે. વિજ્ઞાનના શિક્ષક કવિતાને આ કાર્ય બદલ અભિનંદન પાઠવે છે. તો આ જે માહિતી છે તેના આધારે અહીં 3 પ્રશ્નો પૂછેલા છે, તેના આપણે જવાબ લખવાના છે. જેમાંથી પ્રશ્ન એ છે કે કવિતાનો આ બાબતે કયો ગુણ સંકળાયેલો છે. તો પ્રશ્ન એનો જવાબ છે કે કવિતાનો આ બાબતે રસાયણ વિજ્ઞાનનું જ્ઞાન અને મિત્રને મદદ કરવાનો ગુણ સંકળાયેલો છે. પ્રશ્ન બી, કવિતાએ બનાવેલા દ્રાવણને શું કહેવાય? તો પ્રશ્ન બી નો જવાબ છે કે કવિતાએ બનાવેલા દ્રાવણને ટિંચર આયોડીન કહેવાય. પ્રશ્ન સી, આ દ્રાવણ શેના તરીકે વર્તે છે? તો જવાબ છે કે આ દ્રાવણ જંતુનાશક એટલે કે એન્ટિસેપ્ટિક તરીકે વર્તે છે. ત્યાર પછી આગળ વિભાગ સી ની અંદર પ્રશ્ન નંબર 4 છે કે એક પ્રક્રિયામાં 5.8 ગ્રામ સોડિયમ કાર્બોનેટ, 6 ગ્રામ ઇથેનોઇક એસિડ એટલે કે એસિટિક એસિડ સાથે પ્રક્રિયા પામે છે તથા 2.2 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ, 0.9 ગ્રામ પાણી અને 8.2 ગ્રામ સોડિયમ ઇથેનોઇટ એટલે કે સોડિયમ એસિટેટ નિપજ મળે છે. દર્શાવો કે આ અવલોકનો દ્રવ્ય સંચયના નિયમનું સમર્થન કરે છે. અહીં આ પ્રક્રિયાનું શાબ્દિક સમીકરણ પણ પ્રશ્નમાં આપેલું છે. સોડિયમ કાર્બોનેટ વત્તા ઇથેનોઇક એસિડ gives સોડિયમ ઇથેનોઇટ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી. તો જવાબની અંદર અહીં જે શાબ્દિક સમીકરણ છે તેને સંજ્ઞા સ્વરૂપે લખેલું છે, જેમાં પ્રક્રિયકોનું કુલ દળ છે 11.3 ગ્રામ, નિપજનું કુલ દળ મળે છે 11.3 ગ્રામ. આમ પ્રક્રિયકોનું કુલ દળ અને નિપજોનું કુલ દળ સમાન મળે છે, જે સૂચવે છે કે આ અવલોકન દ્રવ્ય સંચયના નિયમનું સમર્થન આપે છે. ત્યાર પછી હવે આગળ છે પ્રશ્ન નંબર 5. નીચે આપેલામાં પેશીના પ્રકારને ઓળખો. ત્વચા તો સ્ત્રુત અધિચ્છદ પેશી, વનસ્પતિની છાલ તો દ્વિતીય રક્ષણાત્મક પેશી, અસ્થિ તો સંયોજક પેશી, મૂત્રપિંડ નલિકાનું અસ્તર તો ઘનાકાર અધિચ્છદ પેશી, વાહિપૂલ તો જટિલ સ્થાયી પેશી, જલવાહક અને અન્નવાહક. તો આ મુજબ જે અહીં આપેલું છે તેના પેશીના પ્રકારને ઓળખવાનું હતું. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 6. 52 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરતી કારનો ડ્રાઈવર બ્રેક મારે છે. પ્રશ્ન એ છે કે આ સમયગાળા દરમિયાન કારે કાપેલ અંતર દર્શાવતો ભાગ આલેખ પર છાંયાંકિત કરો. પ્રશ્ન બી, આલેખનો કયો ભાગ કારની નિયમિત ગતિ દર્શાવે છે? તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 6 છે તેની ગણતરી અહીં લખેલી છે. તમે તમારી સમજ મુજબ જાતે પણ આ પ્રશ્નના જવાબ લખી શકો છો. બરોબર. આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 7. 10 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતી એક ડમ્બેલ 80 સેન્ટીમીટર ઊંચાઈએથી જમીન પર પડે છે તો તે જમીન કેટલું વેગમાન આપશે? તેનો અધો દિશામાં પ્રવેગ 10 મીટર પ્રતિ સેકન્ડ વર્ગ લો. તો પ્રશ્ન નંબર 7ની ગણતરી પણ અહીં લખેલી છે, જે તમારે આ મુજબ લખવાની છે. આગળ છે પ્રશ્ન નંબર 8. માનવ કાન કેવી રીતે કાર્ય કરે છે તે સમજાવો. તો પ્રશ્ન નંબર 8નો જવાબ અહીં આકૃતિ સાથે આપેલો છે, જે તમારે જોઈને આ મુજબ લખવાનો છે. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 9. શું ધ્વનિ પરાવર્તન તે જ નિયમોનું પાલન કરે છે જે પ્રકાશના તરંગો કરે છે? સમજાવો. તો પ્રશ્ન નંબર 9ના જવાબમાં અહીં મુદ્દાઓ આપેલા છે, આકૃતિ સહિત જવાબ લખેલો છે. તમે તમારી સમજ મુજબ પણ જાતે જવાબ લખી શકો છો અને તમારી તૈયારી વધુ મજબૂત કરી શકો છો. અહીં વિભાગ સી પૂર્ણ થાય છે. ત્યાર પછી હવે આગળ છે વિભાગ ડી, જેની સૂચના છે કે નીચે આપેલા પ્રશ્નોના 90 થી 120 શબ્દોમાં સવિસ્તર ઉત્તર લખો. દરેકના 4 ગુણ છે. વિભાગ ડી ની અંદર કોઈ પણ 5 પ્રશ્નના જવાબ લખવાના છે. દરેક પ્રશ્નના 4 ગુણ છે, એટલે કે વિભાગ ડી કુલ 20 ગુણનો છે. વિભાગ ડી ની અંદર પ્રશ્ન નંબર 1 છે કે આણ્વીય દળ એટલે શું? નીચે આપેલ પદાર્થના આણ્વીય દળની ગણતરી કરો. તો કોઈ પણ પદાર્થનું આણ્વીય દળ તેમાં રહેલા તમામ ઘટક પરમાણુઓના પરમાણ્વીય દળોના સરવાળા બરાબર હોય છે. આમ આણ્વીય દળ એટલે પરમાણ્વીય દળ એકમ સાપેક્ષ અણુનું દળ છે. ત્યારબાદ અગાઉ માહિતી અનુસાર પ્રશ્નના જવાબ લખેલા છે, જે તમે જાતે પણ તમારી સમજ મુજબ લખી શકો છો અથવા
અમે જે મુજબ લખેલા છે તે મુજબ લખી શકો છો. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 2, ટૂંક નોંધ લખો. સ્તંભીય અધિચ્છદ અથવા તો ખંભાકાર અધિચ્છદ અને બીજું છે ઘનાકાર અધિચ્છદ. તો પહેલું છે સ્તંભીય અધિચ્છદ. તેમાં આપણે લખી શકીએ કે સ્તંભીય અધિચ્છદ પેશીના કોષો લાંબા અધિચ્છદીય કોષો છે. તેમની લંબાઈ વધારે અને પહોળાઈ ઘણી ઓછી હોય છે. આ પેશી આંતરડાનું અંદરનું અસ્તર બનાવે છે અને અભિશોષણ તેમજ સાવક્રિયામાં મદદરૂપ છે. પક્ષમલ અધિચ્છદ પેશી એ રૂપાંતરિત ખંભાકાર અધિચ્છદ પેશી છે. ખંભાકાર અધિચ્છદ પેશીના કોષોની મુક્ત સપાટી પર વાળ જેવી રચનાઓ રૂપે પલ્મો આવેલા છે. શ્વસન નળીમાં પક્ષમલ અધિચ્છદના પલ્મોની ગતિ શ્લેષ્મને બહારની સ્થળાંતરિત કરી દે તે પ્રદેશને સ્વચ્છ કરવામાં મદદરૂપ થાય છે. બીજી ટૂંક નોંધ લખેલી છે ઘનાકાર અધિચ્છદ. તો ઘનાકાર અધિચ્છદ પેશીના કોષો લંબાઈ, પહોળાઈ અને જાડાઈમાં સરખા હોય છે. આ પેશી મૂત્રપિંડ નલિકા અને લાળ ગ્રંથિની નલિકાના અસ્તરનું નિર્માણ કરી યાંત્રિક આધાર આપે છે. આ અધિચ્છદ કોષો વધારાની વિશિષ્ટતા તરીકે પેશીની સપાટી પર દ્રવ્યનો સ્ત્રાવ કરી ગ્રંથિ કોષો તરીકે કાર્ય કરે છે. કેટલીક વખત ઘનાકાર અધિચ્છદ પેશીનો કેટલોક ભાગ અંદરની તરફ વળીને બહુકોષીય ગ્રંથિનું નિર્માણ કરે છે. તેને ગ્રંથિય અધિચ્છદ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ મુજબ તમે ટૂંક નોંધ લખી શકો છો અથવા તમે તમારી તૈયારી વધુ સારી કરવા માટે જાતે પણ ટૂંક નોંધ લખી શકો છો. આગળ છે ત્યાર પછી વિભાગ ડી ની અંદર પ્રશ્ન નંબર 3, એક ગતિમાન કણ માટે અંતર વિરુદ્ધ સમયનો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. આલેખ પરથી પહેલો પ્રશ્ન છે કયા સમયગાળા દરમિયાન કણ સ્થિર છે. બીજો પ્રશ્ન OA, AB અને BC વિભાગમાં કણના વેગનું મૂલ્ય શોધો. તો આ બંને પ્રશ્નોના ફાઇનલ જવાબ અહીં આપેલા છે. પહેલા પ્રશ્ન t બરાબર 10 સેકન્ડથી t બરાબર 20 સેકન્ડ સુધી. બીજો પ્રશ્ન છે 3 મીટર પ્રતિ સેકન્ડ, 0 મીટર પ્રતિ સેકન્ડ અને 2 મીટર પ્રતિ સેકન્ડ. ત્યાર પછી આગળ છે વિભાગ ડી ની અંદર પ્રશ્ન નંબર 4, 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી સુરેખ પથ પર ગતિ કરતી 1 કિલોગ્રામ દળ ધરાવતી વસ્તુ સ્થિર રહેલા 5 કિલોગ્રામ દળના લાકડાના બ્લોકને અથડાય છે. અથડામણ બાદ બંને સાથે સાથે તે જ દિશામાં ગતિ કરે છે. તો અથડામણ પહેલાં અને પછીનું કુલ વેગમાન ગણો તથા બંનેનો સંયુક્ત વેગ પણ ગણો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 4ની ગણતરી અહીં આપેલી છે, જે તમારે જોઈને આ મુજબ લખવાની છે. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 5, દબાણની વ્યાખ્યા આપો. આપેલ બળ માટે ક્ષેત્રફળમાં વધારો કે ઘટાડો થાય તો દબાણમાં શો ફેરફાર થશે તે સમજાવો તથા યોગ્ય ઉદાહરણ આપો. તો અહીં દબાણની વ્યાખ્યા છે કે પદાર્થની સપાટી પર એકમ ક્ષેત્રફળ દીઠ સપાટીને લંબરૂપે લાગતા બળને અથવા તો ધક્કાને તે સપાટી પર લાગતું દબાણ કહે છે. દબાણ P બરાબર ધક્કો F અથવા તો બળ F છેદમાં ક્ષેત્રફળ A, એટલે કે P બરાબર F/A, જ્યાં F એ ક્ષેત્રફળ પર લંબ રૂપે લાગતું બળ છે. ત્યારબાદ આગળ આ પ્રશ્નનો જવાબ અહીં આપેલો છે, જે તમે આ મુજબ લખી શકો છો. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 6, ટૂંક નોંધ લખો ઘનતા. તો અહીં ઘનતાની ટૂંક નોંધ લખેલી છે, જે તમે આ મુજબ લખી શકો છો અથવા તમે તમારી સમજ મુજબ જાતે આ પ્રશ્નનો જવાબ લખી શકો છો. આગળ છે પ્રશ્ન નંબર 7, ઉર્જા એટલે શું? તેના એકમો જણાવો. ઉર્જાના મુખ્ય પ્રકારો જણાવી એક ઉદાહરણ આપો. તો પ્રશ્ન નંબર 7નો સંપૂર્ણ જવાબ અમે અહીં અમારા મુજબ લખેલો છે. તમે તમારી તૈયારી વધુ સારી કરવા માટે તમારી જાતે પણ આ પ્રશ્નનો જવાબ લખી શકો છો. ત્યાર પછી આગળ છે હવે પ્રશ્ન નંબર 8, કૃષિ પાકની જાતોમાં સુધારણા કઈ કઈ બાબતો માટે કરાય છે સમજાવો. તો પ્રશ્ન 8નો જવાબ છે પહેલું વધુ ઉત્પાદન, બીજું ગુણવત્તામાં સુધારણા, ત્રીજું જૈવિક અને અજૈવિક પ્રતિરોધકતા, ચોથું પરિપક્વ સમયમાં ફેરફાર, પાંચમું વ્યાપક અનુકૂળતા અને છઠ્ઠું ઇચ્છિત કૃષિકીય લાક્ષણિકતા. આ દરેક વિશે વિસ્તારથી જવાબ લખેલો છે, જે તમારે જોઈને આ મુજબ લખવાનો છે અથવા તમારી સમજ મુજબ જાતે પણ લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 9નું વિજ્ઞાન વિષયનું વાર્ષિક પરીક્ષા માટેનું
મોડલ પેપર નંબર 2 તેનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.